આણંદમાં સ્માર્ટ મીટરનો વિરોધ વધુ ઉપડ્યો છે। આણંદના વિદ્યારેલી વિસ્તારના રહીશો દ્વારા એમજીવીસીએલની ઓફિસે પહોંચી હલ્લાબોલ કરાયો। આણંદ શહેરમાં લગાવેલા સ્માર્ટ મીટરમાં લાઇટ બિલ વધારે આવતું હોવાના આક્ષેપ લગાવાઈ રહ્યા છે। માત્ર 20 દિવસમાં 3000 રૂપિયા બિલ આવતા નગરજનોમાં રોષ વ્યાપ્યો છે। સંમતિ વિના જ સ્માર્ટ મીટર લગાવી દેવાના આક્ષેપો પણ લગાવાઈ રહ્યા છે। ત્યારે સ્માર્ટ મીટર નહીં પરંતુ જૂના મીટર લગાવી આપવાની માંગ કરાઈ રહી છે। મારું નામ તુલસી અજયસિંહ મહિડા છે। અમે બધા વિદ્યાડેરી વિસ્તારના માણસો છે, બધી લેડીઝો, બધા મિડલ ક્લાસ છે। અમને કશું ઇન્ફોર્મ કર્યું નથી ને અમારા ઘરે એ લોકોએ સ્માર્ટ મીટર નાખી દીધા છે। રોજનું અમારે 160-170 બિલ આવે છે। અમે બંને હસબન્ડ વાઈફ જોબ કરે, ઘરે નહીં હોતા, તો અમે બિલ યુઝ નહીં કરતા તો આટલું બધું બિલ કઈથી આવે છે? અને અત્યારે અમે ઉપર હોબાળો કર્યો, અમે કર્મચારીને કીધું કે તમારા ઘરે કોઈ સરકારી મીટર નથી નાખ્યા તો અમારે ત્યાં કેમ? અમને જાણ કર્યા વગર અમારે ત્યાં મીટર નાખ્યા છે, બરાબર છે? તો અમને જાણ તો કરે ને કે પર યુનિટે કેટલું બિલ આવશે, એ કશું જાણ નથી કર્યું। અને ઉપર જઈને કીધું તો કે મીટર બિલ સરખું આવે છે। અત્યાર સુધી ક્યારે અમારે 3500-4000 બિલ નથી આવ્યું। 15 દિવસમાં સાહેબ 3500 બિલ આવ્યું છે મારા ઘેર નાની બેબી છે, બિલ કાપી ગયા એટલે મારે તો રિચાર્જ કરવું જ પડશે। મેં રિચાર્જ કર્યું, રોજનું 170-160 એવું પર ડે મારે બિલ આવે, તો અમે કમાઈએ ક્યાંથી? બિલ ક્યાંથી ભરીએ? તમે સરકારી જોબ આપી હોય તો લાખ રૂપિયા પગાર હોય તો અમે બિલ ભરીએ। કોઈ સરકારી કર્મચારીના ત્યાં મીટર નથી। તમે જુઓ જીઈબીમાં પણ મીટર નથી, કોઈ સરકારી કર્મચારીને ઘેર મીટર નથી, તો અમારે ઘેર કેમ મીટર નાખ્યા? અને અમને જાણ વિરુદ્ધ મીટર નાખ્યા છે। અત્યારે કીધું અમે ઉપર જઈને કે મીટર તમે ચેન્જ બદલો તો કે અમે ડેમો મૂકીએ, તો ડેમો હા પાછું જોઈએ, અમને અમારું જૂનું મીટર જોઈએ પાછું। અમારે જૂનું મીટર પાછું આપી દો, અમે અમારું જૂનું મીટર પાછું લેવા અમે બધા આવ્યા છે। અને અમે એવું કહીએ છીએ કે તમે મીટર બદલો તો કે મીટર સરખું છે, મીટર સરખું છે, યુનિટ સરખા આવે છે, બરાબર છે? તો યુનિટ સરખા આવતા હોય તો બધું કેમ આટલી બધી બૈરા, આટલા બધા પબ્લિક કેમ આવે કમ્પ્લેન કરવા? મારું નામ છે એજી સોઢા પરમાર, ડેપ્યુટી એન્જિનિયર શાસ્ત્રી સબ ડિવિઝન એમજીવીસી। વિરોધમાં ગ્રાહકોની ફરિયાદ એવી છે કે અમારા મીટર ફાસ્ટ ફરે છે અને અમારું બેલેન્સ છે તાત્કાલિક પૂરું થઈ જશે થોડા જ દિવસોમાં। એટલે મેં ગ્રાહકોને એવું જણાવ્યું કે જે ગ્રાહકો છે એનો સોસાયટી વાઇઝ 1-2 મીટરો જે છે એ ચેક મીટરો મૂકીશું આપણે, અને એમનું જૂના મીટરનું જે કન્ઝમ્પશન છે અને સ્માર્ટ મીટરનું કન્ઝમ્પશન છે એ ચેક કરવાનું રહેશે। અને કોઈ એમાં એબનોર્માલિટી જણાય, કોઈ મીટર ફાસ્ટ ફરતું જણાય તો એને લીધે અમે યોગ્ય કાર્યવાહી કરીશું આગળની। આણંદ શહેરના વિદ્યારેલી રોડની તકલીફ છે ના, એમાં એવું છે કે જ્યારે મીટર લગાવવામાં આવ્યા એની પહેલાં આપણે કન્ઝ્યુમર ઇન્ડેક્સિંગ કર્યું હતું। કન્ઝ્યુમર ઇન્ડેક્સિંગ કર્યું એ ટાઈમે દરેક ગ્રાહકને ત્યાં એક પેમ્પલેટ આપવામાં આવ્યું હતું અને એમને જણાવવામાં બી આવ્યું હતું કે થોડા ટાઈમમાં તમારા ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। સ્માર્ટ મીટર જ્યારે લગાવ્યું ત્યારે બી પેમ્પલેટ આપવામાં આવ્યા છે અને એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી, એને કઈ રીતે એક્ટિવેટ કરવી એ પ્રમાણે બી એને યોગ્ય સમજ આપવામાં આવેલ છે। એનું નિરાકરણ ચોક્કસથી આવશે, બરાબર છે? આ જે સ્માર્ટ મીટર જે ફાસ્ટ ફરે છે એમાં અમુક જગ્યાએ અમે ચેક મીટર લગાવ્યા બી છે। એ ચેક મીટર લગાવ્યા છે એમાં અમે જૂના મીટરનું કન્ઝમ્પશન અને સ્માર્ટ મીટરનું કન્ઝમ્પશન ચેક કરેલું છે। એ બિલકુલ બંનેના કન્ઝમ્પશન સેમ જ આવે છે, બિલકુલ ફાસ્ટ ફરતા નથી, બરાબર છે? પણ આ જે અગાઉ જે થોડો વિરોધ થયો એના લીધે આ ગ્રાહકોની અંદર વિડીયો ફરતા થાય એના લીધે એક માનસિક એ થઈ ગયું છે કે અમારા મીટર ફાસ્ટ ફરે છે। બાકી ખરેખર મીટરો જે છે એ યોગ્ય જ ફરે છે। અમે એનું એનાલિસિસ બી કરેલું છે। એની અંદર રિચાર્જ જલ્દી પતી જાય છે, એની અંદર એક કારણ એવું બી હોઈ શકે કે એમનું કદાચ અગાઉનું કન્ઝમ્પશન જે છે એ જૂના મીટરનું જે પૈસા છે એ નવા એપ્લિકેશન જે છે એની નવા મીટરમાં ઉધારવામાં આવે છે, બરાબર છે? એના હપ્તા પાડી 180 દિવસના હપ્તા પાડીને ઉધારવામાં આવે છે। તો એનું એક કારણ એ બી હોઈ શકે છે। અને કોઈનું કન્ઝમ્પશન વધારે હોય તો બી એ થઈ। અને બીજું એક કારણ કે અત્યારે ઉનાળાનો મેક્સિમમ પીક પીરિયડ છે એવું છે કે દરેકના ઘેર, કોઈના ઘર એસી હોય તો એસી પંખાને બધું મેક્સિમમ ચાલવાનું છે। અને બીજા એનું એક કારણ કે જે ગ્રાહકો જે એનું મારું કન્ઝમ્પશન ઓછું આવે છે એનાલિસિસ કરે છે। શું કરે? પહેલાં દર મહિને 2 મહિને બિલ આવતા હતા, 2 મહિને બિલ આવતા હતા એટલે 2 મહિનાની અંદર અમુક ગ્રાહકોનું જે કન્ઝમ્પશન છે એ શું થયું હોય, અમુક દાડા બંધ રહ્યું હોય કે બહાર ગયા હોય તો, બરાબર છે? એ 2 મહિના તમે એનાલિસિસ કરતા હતા। હવે શું થયું? અત્યારે 2 જ મહિના આવે છે, 2 મહિના બિલ આવે છે, પણ એનાલિસિસ કરીએ તો આપણે શું કરીએ? 2 મહિનાનું પૂરેપૂરું છેલ્લે જ કરતા હતા। હવે શું થયું? ડે ટુ ડે આપણને ખબર પડે છે કે તમારા યુનિટ કેટલા વપરાયા, કેટલું કન્ઝમ્પશન આવ્યું। એટલે અત્યારે જે લગાયા જ્યારે અત્યારે ઉનાળાનો પીક પીરિયડ છે એટલે બધી સાધનો આપણા જે છે એ ચાલતા હોય એટલે આપણને એવું લાગી શકે કે કન્ઝમ્પશન મારું વધારે આવે છે।